દર વર્ષે 26મી જાન્યુઆરીની પરેડમાં એક વિદેશી ચહેરો આખી દુનિયાનું ધ્યાન ખેંચે છે। પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ભારત આ દિવસે ખાસ મહેમાનને જ કેમ બોલાવે છે? આ પરંપરા 1950થી ચાલી આવે છે। ભારતના પહેલા ચીફ ગેસ્ટ હતા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણ। ત્યારે પરેડ ઇર્વિન સ્ટેડિયમમાં થઈ હતી, જે આજે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે। તમને જાણીને નવાઈ લાગશે કે 1952 અને 53માં કોઈ મુખ્ય અતિથિ નહોતા। 1955થી આ પરેડ કાયમી ધોરણે રાજપથ એટલે કે આજના કર્તવ્ય પથ પર શરૂ થઈ। ચીફ ગેસ્ટની પસંદગી માત્ર પ્રોટોકોલ નથી, પરંતુ તેની એક મોટી સ્ટ્રેટેજી છે। તેની તૈયારી 6 મહિના પહેલા શરૂ થઈ જાય છે। ભારત જે દેશ સાથે સૈન્ય, આર્થિક કે કૂટનીતિક સંબંધો મજબૂત કરવા માંગતું હોય તેમને જ નિમંત્રણ અપાય છે। અને આ વર્ષે એટલે કે 77માં ગણતંત્ર દિવસ પર યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ ભારત આવી રહ્યા છે। આ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વધતા વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધોનો મોટો સંકેત છે। એટલે કે આ વખતે 26મી જાન્યુઆરીની પરેડમાં ભારતીય કૂટનીતિનો એક નવો અધ્યાય લખાશે। આ માહિતી ગમી હોય તો શેર કરો અને કમેન્ટમાં લખો જય હિન્દ। અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।